નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું પિસ્ટન રિંગો વિશે. જે આપણો લેસન ચાલતો હતો મિત્રો કે એન્જિનના ફરતા ભાગો, તો એ લેસનમાં આપણે પિસ્ટન વિશે સમજણ મેળવી અને ત્યાર પછીનો ભાગ જે આવે છે પિસ્ટન રિંગો, એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો મિત્રો પિસ્ટન રિંગો તો શું છે? આ પિસ્ટન રિંગો તો પિસ્ટન રિંગોને પિસ્ટન રિંગ ગ્રુવ્સમાં બેસાડવામાં આવે છે કે જે પિસ્ટનમાં ખાંચા આપેલા હોય છે એ ખાંચામાં પિસ્ટન રિંગને બેસાડવામાં આવે છે. તે સિલિન્ડરની દિવાલ અને પિસ્ટન વચ્ચે સારા સીલ તરીકેનું કામ કરે છે અને બ્લો બાય થતું અટકાવે છે. બ્લો બાય એટલે મિત્રો કે સિલિન્ડરના ચેમ્બરમાં જે હવા કે પ્રેશર ક્રિએટ થયું છે તે પિસ્ટન સિલિન્ડરના હેડ સુધી ના પહોંચે અને સિલિન્ડર હેડમાં જે ગરમી અને જે પાવર ઉત્પન્ન થયો છે એ પાવર લીકેજ થઈને ક્રેન્કેસ સુધી ના પહોંચે. તો આ લીકેજ થતું જે અટકાવે છે એને આપણે બ્લો બાય કહીશું. ચેમ્બરમાં એક્ઝોસ્ટ ગેસ અને સિલિન્ડરની દિવાલ વચ્ચે લીકેજ થઈ ક્રેન્કેસમાં ના પહોંચે તે ક્રિયાને બ્લો બાય કહે છે. જે તમને મેં સમજાવ્યું એ પ્રમાણે કે જે ગેસ છે જે ઉત્પન્ન થયો છે એ સિલિન્ડરની દિવાલ વચ્ચે લીકેજ થઈને ક્રેન્કેસ સુધી ના પહોંચે એને બ્લો બાય કહીશું આપણે. મિત્રો, આ તમે પિસ્ટન રિંગો જોઈ શકો છો કે આ પિસ્ટન રિંગો છે. પિસ્ટન રિંગો મુખ્યત્વે બે પ્રકારની આવે મિત્રો. એક તો ઓઇલ રિંગ કહીશું અને એક કમ્પ્રેશન રિંગ. ઓઇલ રિંગ કે જે ઓઇલને લુબ્રિકેશન કરવામાં મદદ કરશે અને કમ્પ્રેશન રિંગ, ઓઇલ રિંગ એટલે કે પિસ્ટનની જે પિસ્ટન છે અને સિલિન્ડરની જે દિવાલો છે મિત્રો એને સારી રીતે લુબ્રિકેશન કરવાનું કામ કરશે. અને કમ્પ્રેશન રિંગ મિત્રો જે બ્લો બાય એટલે લીકેજ થતું અટકાવવામાં મદદરૂપ થશે. એટલે આ બે રિંગોનું ડિફરન્ટ કાર્ય છે અને આ બે રિંગો ફોર સ્ટ્રોક એન્જિનમાં જરૂરી છે મિત્રો. હવે પિસ્ટન રિંગોના કાર્યો શું છે એ મિત્રો આપણે જોઈએ તો તે પિસ્ટન અને સિલિન્ડર વચ્ચે સારા સીલ તરીકે કાર્ય કરી ચેમ્બરમાં એક્ઝોસ્ટ ગેસને લીકેજ થઈ ક્રેન્કેસમાં જતા રોકે છે. જે આપણે વાત કરીએ તે પિસ્ટન હેડની ગરમીને સિલિન્ડરની દિવાલ સુધી વહન કરી શકે છે. એટલે કે પિસ્ટન હેડે જે ગરમી મેળવી એ ગરમી આ પિસ્ટન રિંગની મદદથી સિલિન્ડર હેડ સુધી પહોંચે. એટલે મિત્રો સમજો કે સિલિન્ડર હેડમાં જ્યાં ગરમી ઉત્પન્ન થઈ તો એ ગરમી પિસ્ટન રિંગ શોષે અને પિસ્ટન રિંગ નીચે તરફ બીડીસી તરફ મૂવ થાય તો એ દરમિયાન સિલિન્ડરની દિવાલને ગરમી શેર યાની એને વહેતું આવે. એટલે કે સિલિન્ડર હેડની ગરમી સિલિન્ડરની દિવાલ સુધી ટ્રાન્સફર કરવાનું કામ પણ આ કરે છે. તે સિલિન્ડરની દિવાલ પર લુબ્રિકેટની પાતળી ફિલ્મ જાળવી રાખી મેટલ ટુ મેટલ કોન્ટેક્ટ થતો રોકે છે અને વધારાનો ઓઇલને નિતારીને પાછું મોકલે છે. જે આપણે ઓઇલ રિંગનું વાત કરી એ ઓઇલ રિંગ આ કામ કાર્ય કરે છે કે સિલિન્ડર દિવાલ ઉપર લુબ્રિકેટની પાતળી ફિલ્મ બનાવી દે છે અને મેટલ ટુ એટલે પિસ્ટનનું મેટલ અને સિલિન્ડરની દિવાલનું મેટલ એ બંનેના મેટલ વચ્ચે કોન્ટેક્ટ થવા દેશે નહીં. અને એમની વચ્ચે કોન્ટેક્ટ થશે નહીં મિત્રો એટલે આપણા એન્જિનમાં સિલિન્ડર અને પિસ્ટન વચ્ચે વિયર એટલે ઘસારો થશે નહીં અને આપણું એન્જિનની લાઈફ સારી રહેશે મિત્રો. તે કોમ્પ્રેશન અને પાવરના ઊંચા પ્રેશર સામે ટકી તેનું લીકેજ થવા દેતું નથી. એટલે કે કોમ્પ્રેશન વખતે બી મિત્રો વધારે દબાણ અને પ્રેશર હોય છે અને જ્યારે પાવર મળે છે ત્યારે ફ્યુલ સળગે છે ત્યારે પણ મિત્રો દબાણ વધારે હોય છે. તો આ વધારે દબાણવાળી પ્રક્રિયા વખતે એ જે આ દબાણ વખતે પ્રેશર ઉત્પન્ન થયું દબાણ એ દબાણને લીકેજ થવા એટલે કે ફ્યુલને લીકેજ થવા દેતું નથી. આગળ વાત કરીએ પિસ્ટન રિંગોનું મટીરિયલ કે પિસ્ટન રિંગો કયા મટીરિયલની બનેલી હોય છે. તો પિસ્ટન રિંગના મટીરિયલ વિશે જોઈએ તો મિત્રો પિસ્ટન રિંગો મોટે ભાગે હાઈ ગ્રેડ આયન એલોય ની બનેલી હોય છે. એટલે કે હાઈ ગ્રેડ આયન એલોયની મોટે ભાગે બનેલી હોય છે. તેને સેન્ટ્રીફ્યુગલી કાસ્ટિંગ તથા ચોકસાઈથી ગ્રાઇન્ડ કરેલી હોય છે. આ મટીરિયલ પિસ્ટન રિંગોને ગરમી તથા ઘસારાનો અવરોધ કરવામાં, સારી સ્થિતિસ્થાપકતા પૂરી પાડવામાં તથા ધ્રુજારી ઓછી કરવામાં મદદ કરે છે. મિત્રો આ મટીરિયલ કઈ રીતે ઉપયોગી થાય છે કે આ મટીરિયલ આપણો ઉપયોગ કરીએ તો તેનાથી શું થાય છે મિત્રો કે આ પિસ્ટન રિંગો ગરમી શોષી લે છે અને ગરમીનું સારું વહન કરે છે. અને જ્યારે ઘસારાની વાત આવે તો ઘસારો પણ ખૂબ ઓછો થાય છે આ પિસ્ટન રિંગોનો. તો ઘસારાની બાબતમાં અને હીટ ટ્રાન્સફર કરવામાં એટલે ગરમીને વહન કરવામાં પણ આ મટીરિયલ ખૂબ જ ઉપયોગી છે. તો આ મટીરિયલની બનેલી રિંગો છે એ ગરમીનું સારું એવું વહન કરશે ને ઘસારો પણ ખૂબ ઓછો પાડશે.
ઘણીવાર કાસ્ટ આયર્ન સિલિન્ડરોમાં ક્રોમિયમ પ્લેટેડ પિસ્ટન રિંગોનો ઉપયોગ કરવામાં આવે છે, જેનો ઉપયોગ ફક્ત ટોપ પિસ્ટન રિંગો માટે જ કરવામાં આવે છે. એટલે કે ટોપ પિસ્ટન રિંગો એટલે કે કમ્પ્રેશન રિંગો માટે. હવે મિત્રો પિસ્ટન રિંગના પ્રકાર એના વિશે થોડી જો ચર્ચા કરીએ તો પિસ્ટન રિંગોના મુખ્યત્વે બે પ્રકાર છે. જે મેં તમને આગળ વાત કરી એમ કે પિસ્ટન રિંગના કયા કયા બે પ્રકાર છે. તો પિસ્ટન રિંગના મુખ્યત્વે બે પ્રકાર, એક તો કોમ્પ્રેશન રિંગ અને બીજી છે મિત્રો ઓઇલ રિંગ. તો તમને ઓઇલ રિંગ 4 સ્ટ્રોક એન્જિનમાં જ જોવા મળશે. 2 સ્ટ્રોક એન્જિનમાં ક્યાંય તમને ઓઇલ રિંગ જોવા મળશે નહીં. 2 સ્ટ્રોક એન્જિનમાં ફક્ત કોમ્પ્રેશન રિંગનો જ ઉપયોગ થાય છે. હવે વાત કરીએ કોમ્પ્રેશન રિંગની. તો કોમ્પ્રેશન રિંગની વાત કરીએ મિત્રો તો કોમ્પ્રેસર રિંગોને પિસ્ટન રિંગ ગ્રુવ્સમાં ઉપરની બાજુએ બેસાડવામાં આવે છે. એટલે કે ત્યાં ઉપરના જે ગ્રુવો છે સ્ટાર્ટિંગના એમાં બેસાડવામાં આવે છે. એક પિસ્ટનમાં છે ઓછામાં ઓછી 2 કમ્પ્રેશન રિંગો આપેલી હોય છે. એટલે કે મિત્રો ગમે તેટલું નાનું એન્જિન હોય, બાઇકનું હોય, તો ઓછામાં ઓછી 2 કમ્પ્રેશન રિંગો તો મિત્રો વાપરવી જ પડે છે. એક કમ્પ્રેશન રિંગ મિત્રો કેમ ના વપરાય કે ચલો બાય ચાન્સ એક કમ્પ્રેશન રિંગ ઘસાઈ ગઈ ને એમાંથી લીકેજ થયું તો મિત્રો બીજી કમ્પ્રેશન રિંગ હશે તો એ બીજી કમ્પ્રેશન રિંગ એ થોડું ઘણું જે લીકેજ થયું હશે તો એને રોકી દેશે. એટલે કે લીકેજ થોડું પણ થવા દેશે નહીં જો 2 કમ્પ્રેશન રિંગ વાપરીએ તો. આ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, આ જે ફિગર છે એ કમ્પ્રેશન રિંગની છે. તો એનું જે સિગ્નિફિચર છે એના નોમિનેચર એ આપણે જોઈએ. તો આ જોઈએ તો આ રિંગનો ડાયામીટર છે કે એનો વ્યાસ છે રિંગનો. પછી આ રિંગની સાઈડ છે જે ઉપરની તમે જોઈ શકો છો, આ રિંગની સાઈડ છે મિત્રો. જો 2 રિંગ વચ્ચે ગેપ રાખવામાં આવે છે એને આપણે કહીશું રિંગ ગેપ. કારણ કે મિત્રો શું થાય છે, જ્યારે રિંગ ગ્રુવ્સમાં એટલે પિસ્ટનના ગ્રુવ્સમાં રિંગને ફિટ કરવામાં આવે અને એને પિસ્ટનની અંદર પિસ્ટનને સિલિન્ડરની અંદર દાખલ કરવામાં આવે ત્યારે આ કમ્પ્રેશન રિંગ કમ્પ્રેસ યાની દબાય છે. એટલે કે આ જે ગેપ છે એ પૂરો થઈ જાય છે અને માઇનોર થોડો ઘણો ગેપ જ બંને વચ્ચે રહેશે. પછી એની રેડિયલ થિકનેસ જે તમે ઉપરની જોઈ શકો છો, ઉપરની સપાટીની જે થિકનેસ રેડિયલ એની જાડાઈ છે. પછી રિંગ ફેસની વિડ્થ તમે જોઈ શકો છો આ રહી. તો તમે રિંગના સાઈડની જે આ છે એની રિંગ ફેસ વિડ્થ છે એની. પછી આ ઉપર તમે સરફેસ જોઈ શકો છો એ એની રેડિયલ થિકનેસ છે. તો મિત્રો આ આખી કમ્પ્રેશન રિંગ છે. હવે કમ્પ્રેશન રિંગ વિશે આગળ વાત કરીએ તો હેવી એન્જિનમાં 2 થી વધુ કોમ્પ્રેશન રિંગોનો ઉપયોગ થાય છે તથા પાવરના પ્રેશરને લીકેજ થવા દેતી નથી. તેમજ એક્ઝોસ્ટ ગેસને લીક થઈ ક્રેન્ક કેસમાં તરફ જવા દેતી નથી. આ રીતે તે ક્રેન્ક કેસમાંના ઓઇલને ખરાબ થતું અટકાવે છે. પિસ્ટન હેડની ગરમીને સિલિન્ડરની દિવાલ સુધી વહન કરવા માટેનું માધ્યમ પણ પૂરું પાડે છે. જે આપણે આગળ રિંગોની વાત કરી થોડી ઘણી અહીંયા આવી જાય છે કે એ હજી પાવર દરમિયાન પ્રેશર લીકેજ થવા દેતું નથી. એક્ઝોસ્ટ ગેસને લીકેજ થઈ ક્રેન્ક કેસમાં નહીં જવા દેતું. જો મિત્રો એક્ઝોસ્ટ ગેસ ક્રેન્ક કેસમાં જશે તો એ ક્રેન્ક કેસમાંના ઓઇલને ખરાબ કરશે. તેથી તે એક્ઝોસ્ટ ગેસને ક્રેન્ક કેસમાં જતું અટકાવે છે અને ઓઇલની ગુણવત્તા જાળવી રાખે છે. આ કમ્પ્રેશન રિંગો પિસ્ટન હેડની જે ગરમી છે એ સિલિન્ડરની દિવાલ સુધી વહન કરવાનું પણ કાર્ય કરે છે. આગળ વાત કરીએ તો મિત્રો જોઈ શકો છો કે આ કોમ્પ્રેશન રિંગના પ્રકાર છે. તો કોમ્પ્રેશન રિંગના પ્રકાર, તો મિત્રો કોમ્પ્રેશન રિંગના પ્રકાર તમે જોઈ શકો છો. કયા કયા ટાઈપની કોમ્પ્રેશન રિંગ હોય છે. તો પહેલી છે મિત્રો રેક્ટેંગલ સેક્શન. રેક્ટેંગલ સેક્શન કે જેનો સેક્શન રેક્ટેંગલ યાની લંબચોરસ હોય. બીજો છે બેરલ ફેસ. બેરલ ફેસ મિત્રો અહીંયા જોઈ શકો છો કે એનો આગળનો ભાગ થોડો ગોળાકાર છે, એની હાફ સર્કલ ટાઈપ છે. ત્રીજો છે કીસ્ટોન ટાઈપ. તો કીસ્ટોન ટાઈપ તમે મિત્રો જોઈ શકો કે કી શેપનો એક આકાર બનાવેલો છે. પછી ટોર્ઝનલ ટ્વિસ્ટ. તો ટોર્ઝનલ ટ્વિસ્ટનો પણ તમે આકાર જોઈ લેશો મિત્રો કેવો છે. ટેપર ફેસ જોશો તો ટેપર ફેસમાં બી તમે જોશો તો આગળ ટેપર કરેલું છે. અને લાસ્ટ છે ડાયકીસ.
यानी ડાયકીસ ટાઈપની કમ્પ્રેશન રિંગ. તો મિત્રો આ તમે જોઈ કે જુદા જુદા પ્રકારની પિસ્ટન રિંગો કેવી હોય છે એની ફિગર જોઈ. હવે આપણે આગળ વાત કરીએ પિસ્ટન રિંગના ગેપ વિશે કે પિસ્ટન રિંગમાં ગેપ શા માટે આપવામાં આવે છે. તો મિત્રો પિસ્ટન રિંગ પૂરેપૂરી ગોળ હોતી નથી, પરંતુ તેમાં ગેપ આપવામાં આવે છે. એટલે કે પૂરેપૂરી ગોળ નથી, થોડી વચ્ચેથી ગેપ રાખવામાં આવે છે. પિસ્ટન હેડ ગરમ થવાથી તેની ગરમી પિસ્ટન રિંગ દ્વારા સિલિન્ડરની દિવાલ સુધી વહન થાય છે. પિસ્ટન રિંગ ગરમ થવાથી ફૂલે છે. તેથી જો પિસ્ટન ગેપ ન આપેલ હોય તો પિસ્ટન રિંગ ફૂલવાથી સિલિન્ડરની દિવાલને વધુ પડતી ઘસી નાખશે, તેમજ ફૂલવાની જગ્યા ન મળતા તૂટી પણ જશે. એટલે મિત્રો આપણે જે આગળ સિલિન્ડર અને પિસ્ટન વચ્ચે જે ક્લિયરન્સની વાત કરી હતી, તો એમાં આપણે સમજ્યા હતા કે એ ક્લિયરન્સ શા માટે આપવામાં આવે કે જો પિસ્ટનની સાઇઝ વધી જાય તો એ ક્લિયરન્સના કારણે પિસ્ટન અને સિલિન્ડરની દિવાલમાં ઘસારો થશે નહીં અને એન્જિનને કોઈ નુકસાન થશે નહીં. તેવી જ રીતે મિત્રો કે પિસ્ટન રિંગમાં પણ એ જ કારણથી ગેપ આપવામાં આવે છે કે ગરમીના કારણે જો પિસ્ટન રિંગની સાઇઝ વધે તો એ સાઇઝ ક્લિયરન્સ આપેલું હોય તો ક્લિયરન્સના કારણે એ સાઇઝ વધારો એ ક્લિયરન્સમાં સમાઈ જશે અને પિસ્ટન રિંગને પણ કોઈ નુકસાન નહીં થાય અને એન્જિનને પણ કોઈ નુકસાન થશે નહીં. જો ગેપ ના આપેલો હોય તો સાઇઝ વધવાના કારણે પિસ્ટન રિંગ તૂટી જવાનો ખતરો રહેશે અને આપણું એન્જિન ફેલ થઈ જવાનો એટલે એન્જિનને નુકસાન થવાનો ખતરો મિત્રો રહેશે. એટલે મિત્રો આ પિસ્ટન રિંગ ગેપ આપવી ખૂબ જ જરૂરી છે. આગળ મિત્રો વાત કરીએ આપણે પિસ્ટન રિંગ ગેપના વિશે થોડી આગળ ચર્ચા કરીએ તો પિસ્ટન રિંગ ગેપ હંમેશા એન્જિન ઉત્પાદકના દર્શાવ્યા અનુસાર રાખવામાં આવે છે. પિસ્ટન રિંગ ગેપ પિસ્ટન રિંગને સિલિન્ડરમાં બેસાડી ફિલર ગેજની મદદથી માપવામાં આવે છે. સામાન્ય રીતે પિસ્ટન રિંગ એર કુલ્ડ એન્જિનમાં 0.127 mm પ્રતિ 25.4 mm સિલિન્ડર બોર ડાયામીટર માટે અને વોટર કુલ્ડ એન્જિનમાં 0.076 mm પ્રતિ 25.4 mm સિલિન્ડર બોર ડાયામીટર માટે રાખવામાં આવે છે. એટલે કે આ 25.4 mm સિલિન્ડર બોર હોય તો એ બોર માટે એર કુલ્ડ એન્જિન અને વોટર કુલ્ડ એન્જિન માટે આ જે સાઇઝ છે એ જે ક્લિયરન્સ છે એ ડિફરન્ટ રાખવામાં આવે છે. મિત્રો એર કુલ્ડ એન્જિનમાં તમે જોશો તો અહીંયા ગેપ વધારે રાખી છે અને વોટર કુલ્ડ એન્જિનમાં ઓછી રાખવામાં આવી છે, કારણ કે એર કુલ્ડ કરતાં વોટર કુલિંગ સિસ્ટમ ખૂબ જ સારી છે. એટલે કે એ વોટર કુલિંગ સિસ્ટમમાં જોઈએ એવી વધારે પડતી ગરમી ઉત્પન્ન થશે નહીં અને ગરમી વધારે ઉત્પન્ન થશે નહીં, તેથી રિંગ વધારે પડતી સાઇઝ એની વધવાનો કોઈ ચાન્સ રહેશે નહીં. જ્યારે એર કુલ્ડ એન્જિનમાં ગરમી વધારે ઉત્પન્ન થવાનો ખતરો રહે છે, તેથી આપણે પિસ્ટન રિંગની ગેપ થોડી વોટર કુલ્ડ એન્જિન કરતાં એર કુલ્ડ એન્જિનમાં થોડી વધારે રાખીએ છીએ. પિસ્ટન રિંગ ગેપ જો ઓછી હોય તો પિસ્ટન રિંગના છેડાને પિસ્ટન રિંગ ફાઇલિંગ ઝીગની મદદથી ઘસીને રિંગ ગેપ વધારી શકાય છે. એટલે કે રિંગ ગેપ ઓછી હોય તો રિંગના છેડાને થોડા ઘસીને આપણે એ ગેપ વધારી શકીએ છીએ. હવે બીજી વાત કરીએ, આ તો પિસ્ટન રિંગ ગેપની વાત કરીએ. હવે પિસ્ટન રિંગ સાઇડ ક્લિયરન્સ એટલે સાઇડ ક્લિયરન્સ એટલે કે એની સાઇડમાં પણ ક્લિયરન્સ હોય છે કે તમે પિસ્ટન રિંગને પિસ્ટનના ગ્રુવ્સમાં તમે મિત્રો ફિટ કરશો ને તો એ ફ્રીલી પિસ્ટનમાં ફરશે એમ, એટલે કે હાર્ડલી નહીં ફરે. એટલે કે ગ્રુવમાં પણ એમાં થોડું ઘણું ક્લિયરન્સ રાખવામાં આવે છે જેને આપણે સાઇડ ક્લિયરન્સ કહીએ છીએ. પિસ્ટન રિંગ હંમેશા રિંગ ગ્રુવ્સમાં ફ્રી રહેવી જોઈએ. મેં કીધું એમ પિસ્ટન રિંગને રિંગ ગ્રુવમાં બેસાડ્યા પછી રિંગ ગ્રુવમાં જે જગ્યા રહે તેને પિસ્ટન રિંગ સાઇડ ક્લિયરન્સ કહે છે. તે ફિલર ગેજની મદદથી માપી શકાય છે. રિંગ સાઇડ ક્લિયરન્સ ટોપ રિંગ માટે 127 mm અને બીજી તથા બાકીની બધી રિંગો માટે 0.076 mm જેટલું રાખવામાં આવે છે. કેમ મિત્રો ઉપરની રિંગમાં વધારે, કારણ કે ઉપરની રિંગ એ નીચેની રિંગ કરતાં વધારે હીટ સહન કરશે, વધારે ગરમી સહન કરશે અને એના જે સાઇઝ વધવાના ચાન્સીસ આના કરતાં વધારે રહેશે. તેથી આની સાઇઝ થોડી આના જે નીચેની રિંગો કરતાં વધારે રાખવામાં આવે છે. જો રિંગ ગ્રુવ્સના ઘસારાને લીધે રિંગ સાઇડ ક્લિયરન્સ 0.25 mm જેટલું વધી જાય તો પિસ્ટન બદલી નાખવો જોઈએ. એટલે કે જે
સાઇડ ક્લિયરન્સ છે મિત્રો એ ઘસારાના કારણે જો વધી જાય તો પછી પિસ્ટન અને રીંગો બધું બદલવું પડે. વાત કરીએ આગળ. કોમ્પ્રેશન રિંગમાં સામાન્ય રીતે 3 પ્રકારના જોઈન્ટ જોવા મળે છે. એક તો સ્ટ્રેટ જોઈન્ટ, એંગલ જોઈન્ટ અને સ્ટેપ જોઈન્ટ. એટલે કે જે એના જે ક્લિયરન્સ છે પિસ્ટન રિંગના, તો એની વચ્ચેના જે જોઈન્ટ છે એ ડિફરન્ટ પ્રકારના હોય છે. તો પહેલા વાત કરીએ સ્ટ્રેટ જોઈન્ટની. તો તમે મિત્રો અહીંયા જોઈ શકો, સ્ટ્રેટ એટલે સીધો. તો આ બે પિસ્ટન રિંગના છેડા સીધા જ છે અને એને જોઈન્ટ્સને આપણે સીધો સ્ટ્રેટ જોઈન્ટ અથવા તો બટ જોઈન્ટ કહીશું. તેને બટ જોઈન્ટ પણ કહેવામાં આવે છે. આ પ્રકારનો જોઈન્ટ ઉત્પાદનમાં સરળ પડે છે તથા ગેપ પણ ઝડપથી સેટ થઈ જાય છે. તેથી મોટાભાગના એન્જિનમાં સ્ટ્રેટ જોઈન્ટ વાળી રીંગોનો ઉપયોગ થાય છે. તો સ્ટ્રેટ જોઈન્ટ એટલે ડિઝાઇન વગેરે બધી રીતના આ સરળ રહે છે, તેથી આનો ઉપયોગ એન્જિનમાં વધારે પડતો કરવામાં આવે છે. પછી વાત કરીએ મિત્રો એંગલ જોઈન્ટની. આ છે એંગલ જોઈન્ટ. આ પ્રકારનો જોઈન્ટ સહેલાઈથી બનાવી શકાય છે તથા ગેપ પણ ઝડપથી સેટ થઈ જાય છે. તેથી આ પ્રકારની જોઈન્ટવાળી રીંગોનો ઉપયોગ પણ ઓટોમોબાઈલમાં વધારે થાય છે. મિત્રો એંગલ જોઈન્ટ એટલે કે એંગલમાં હોય, એલો જો સીધો જોઈન્ટ હતો સ્ટ્રેટ, એની જગ્યાએ મિત્રો એંગલ જોઈન્ટ એટલે કે એંગલમાં હશે. તો મિત્રો આને કહીશું એંગલ જોઈન્ટ. પછી વાત કરીએ સ્ટેપ જોઈન્ટની. તો સ્ટેપ જોઈન્ટ તેને લેપ જોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારનો જોઈન્ટ બ્લો બાય થતું રોકવા માટે સૌથી ઉત્તમ છે. એટલે બ્લો બાય માટે આ જે જોઈન્ટ છે સૌથી ઉત્તમ ગણવામાં આવે છે, પરંતુ તેના ઉત્પાદનમાં તેમજ ફિટિંગ દરમિયાન સાચી ગેપ સેટ કરવામાં મુશ્કેલ પડતી હોવાથી આ જોઈન્ટનો ઉપયોગ ખૂબ જ ઓછો થાય છે. મિત્રો આ જોઈન્ટનો ઉપયોગ આપણે ખૂબ જ ઓછો કરીએ છીએ. તમે જોઈ શકો છો મિત્રો બટ જોઈન્ટ, લેપ જોઈન્ટ એટલે ઓવરલેપ, એકની ઉપર બીજું લેપ થાય. એટલે મિત્રો આ ગેપ સેટ કરવા અને પિસ્ટન રિંગ ફિટ કરતી વખતે ખૂબ જ મુશ્કેલી થતી હોવાથી આનો આપણે ઉપયોગ ઓછો કરીએ છીએ. હવે વાત કરીએ ઓઇલ રિંગની મિત્રો. ઓઇલ રિંગ શું છે અને એનું કાર્ય શું છે અને એની વિગતવાર ચર્ચા આપણે કરીએ. તો ઓઇલ રિંગનું કાર્ય પિસ્ટનની નીચે તરફની ગતિ દરમિયાન સિલિન્ડરની દિવાલ પરથી વધારાના ઓઇલને નિતારીને પાછું ઓઇલ ચેમ્બરમાં મોકલવાનું હોય છે. તે ઓઇલને કમ્બશન ચેમ્બર સુધી પહોંચતું રોકી ફ્યુલ સાથે સળગતું અટકાવે છે. તેને ઓઇલ કંટ્રોલ રિંગ કે ઓઇલ સ્ક્રેપર રિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો કયા નામથી ઓળખવામાં આવે છે બીજા? એક તો ઓઇલ કંટ્રોલ રિંગ અથવા તો ઓઇલ સ્ક્રેપર રિંગ તરીકે. પિસ્ટનના નીચેના તરફ આવેલી રિંગ ગ્રુવમાં 1 કે 2 ઓઇલ રિંગ ફિટ કરવામાં આવે છે. મિત્રો પ્રથમ પહેલા કમ્પ્રેશન રિંગ લાગતી હોય છે. કમ્પ્રેશન રિંગ ફિટ થયા બાદ નીચેના ભાગમાં ઓઇલ રિંગ ફિટ કરવામાં આવે છે. જો 2 ઓઇલ રિંગ આપવામાં આવેલી હોય તો એક રિંગને પિસ્ટન રિંગ ગ્રુવમાં પિસ્ટન પિનની ઉપર અને બીજી રિંગને પિસ્ટન પિનની નીચે બેસાડવામાં આવે છે. જો મિત્રો જો 2 રિંગ આપેલી હોય તો એકને જે પિસ્ટન પિન છે એ પિનની ઉપરના ભાગમાં અને બીજીને પિસ્ટન પિનની નીચે બેસાડવામાં આવે છે. આ તમે જોઈ શકો છો. તો ઓઇલ રિંગની ફિગર છે. એને છૂટી પાડીએ તો આ 2 રેલ છે. આ રેલની વચ્ચે સ્પેસર ફિટ કરવામાં આવે એટલે ઓઇલ રિંગ બની જાય. ઓઇલ રિંગમાં તમે મિત્રો આ જોઈ શકો છો કે ઝિગઝેગ આકારની આમ ડિઝાઇન વાળી એક રિંગ હોય છે. તો મિત્રો આ ખાંચાવાળી રિંગ શાના માટે ઉપયોગમાં લેવામાં આવે છે કે આ ખાંચાઓમાં ઓઇલ ફસાઈ જાય અને ઓઇલ આમાં ફસાઈને આ રિંગ જોડે જોડે ઉપર જાય અને સિલિન્ડરની દિવાલને સારું એવું લુબ્રિકેશન પૂરું પાડે અને એક ઓઇલની ફિલ્મ બનાવી દે સિલિન્ડર અને પિસ્ટનની વચ્ચે, જેથી મેટલ ટુ મેટલ કોન્ટેક્ટ રોકી શકાય. આગળ વાત કરીએ. પિસ્ટન રિંગો સિલિન્ડરની દિવાલ પર યોગ્ય પ્રેશર ધરાવે છે, જે દિવાલ પરથી ઓઇલને નિતારવા માટે પૂરતું છે. ઓઇલ રિંગ એ સિલિન્ડરની દિવાલ પર લુબ્રિકન્ટની પાતળી ફિલ્મ બનાવે છે, જે પિસ્ટન અને સિલિન્ડરની દિવાલ વચ્ચે કમ્બશન ચેમ્બરને સીલ કરવાનું તથા મેટલ ટુ મેટલ કોન્ટેક્ટ થતો રોકે છે. ઓઇલ રિંગમાં જ ડ્રેઇન હોલ અથવા તો સ્લોટ આવેલી હોય છે, જેના મારફતે સ્ક્રેપિંગ થયેલ ઓઇલ પિસ્ટન હોલમાંથી ચેમ્બર સુધી પાછું આવી જાય છે.
એટલે કે આ ઓઇલ રિંગમાં જે ડ્રેન હોલ એટલે નાના નાના કાણા આપેલા હોય છે મિત્રો, જેથી શું થાય કે જે વધારાનું ઓઇલ છે એ પિસ્ટનના પાછળના ભાગ થઈને પાછું ઓઇલ ચેમ્બરમાં આવી જાય છે. એટલે કે જેટલું ઓઇલ જરૂરી છે એ જરૂરિયાત પૂરતું ઓઇલ જ વપરાય છે, બાકીનું વધારાનું ઓઇલ એ આ હોલ દ્વારા પાછું પિસ્ટનના પાછળના ભાગથી પાછું ઓઇલ ચેમ્બરમાં મિત્રો આવી જાય છે. તમે અહીંયા જુદા જુદા ટાઈપની ઓઇલ રિંગ જોઈ શકો. તો આ પહેલો ભાગ છે ઓઇલ રિંગનો, તમે જોશો તો ડ્યુએફ્લેક્સ રિંગ ઓઇલ રિંગ છે. એના પછી તમે જોઈ શકો આ સ્લોટેડ ઓઇલ રિંગ છે, સ્લોટેડ ટાઈપની ઓઇલ રિંગ છે, જેમાં ડ્રેન સ્લોટ આપેલા છે, કોન્ટેક્ટ રેલ આપેલો છે, એટલે ટૂંકમાં ખાંચાવાળી છે, જેથી આ ખાંચામાં તમારું જે ઓઇલ છે ફસાઈ જાય અને સારી રીતે લુબ્રિકેશન કરી શકે. અને લાસ્ટમાં તમે જોઈ શકો આ ટી-ફ્લેક્સ રિંગ, જેનો ઉપયોગ ખૂબ જ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. આપણે આગળ જે આકૃતિ જોઈ એ આ ટી-ફ્લેક્સ પ્રકારની રિંગ હતી કે જેમાં 2 રેલ્સ હતા અને આ સ્પેશર હતું. તો આ ત્રણેય ભેગા થઈને બને છે ટી-ફ્લેક્સ રિંગ. તો મિત્રો આ ઓઇલ રિંગ વિશે આપણે જે ચર્ચા કરી એની આગળ પણ થોડી ચર્ચા કરી લઈએ કે ભાઈ ઓઇલ રિંગ અને કમ્પ્રેશન રિંગ વિશેનો એક થોડો તફાવત છે, જોઈ લઈએ મિત્રો. મિત્રો અહીંયા એક સવાલ યાની એક પ્રશ્ન ઊભો થાય છે કે કેમ ઓછામાં ઓછી 2 કમ્પ્રેશન રિંગ જરૂરી છે? એક કમ્પ્રેશન રિંગ હોય તો ના ચાલે? કેમ 2 જ વાપરવી? મિનિમમ એટલે કે ઓછામાં ઓછી 2 જ જોઈએ. તો પિસ્ટન પણ સામાન્ય રીતે ઓછામાં ઓછી 2 રિંગ કમ્પ્રેશન રિંગ બેસાડવામાં આવે છે, કારણ કે પાવર સ્ટ્રોક દરમિયાન લગભગ 70 kg સેમી સ્ક્વેર જેટલું દબાણ થાય છે. આટલા ઊંચા દબાણ સામે ટકી રહેવા માટે એક કોમ્પ્રેશન રિંગ પૂરતી નથી. મિત્રો એ ટાઈમે ખૂબ જ વધારે દબાણ ઉત્પન્ન થાય છે અને આ દબાણ સામે એક રિંગ ટકી શકે તેમ નથી. જો 2 કમ્પ્રેશન રિંગ આપેલી હોય તો પ્રેશર 2 રિંગોમાં વહેંચાઈ જાય અને એક રિંગ આગળથી લીકેજ થતું પ્રેશર બીજી રિંગ આગળ રોકી શકાય. તેથી કમ્પ્રેશન કે પાવર લીકેજ થતું અને એક્ઝોસ્ટ ગેસ દ્વારા બ્લો બાય પણ અટકાવી શકાય. મિત્રો 1 છે ભલે 2, જો એકથી કદાચ થોડી ઘણી ભૂલ થઈ જાય અને એમાંથી જો કદાચ પ્રેશર લીકેજ થઈ જાય તો બીજી રિંગ મિત્રો એને રોકી લેશે અને બ્લો બાય થતું અટકાવશે. એટલે આપણને આપણા કામમાં એક શ્યોરિટી મળે અને આપણા એન્જિનની લાઈફ વધે. મિત્રો એક રિંગ ફિટ કરવામાં આવે તો થોડું ઘણું લીકેજ થવાના આપણને ડર કે ભય રહેશે. જ્યારે 2 રિંગ આપણે ફિટ કરીશું કમ્પ્રેશન એટલે આપણે ભયમુક્ત થઈ જઈશું કે હવે તો લીકેજ થશે નહીં. પછી મિત્રો આગળ વાત કરીએ, ફક્ત એક ઓઇલ રિંગનો ઉપયોગ શા માટે કરવો? ઓઇલ રિંગનો ઉપયોગ એક ઓઇલ રિંગ અને 2 કમ્પ્રેશન રિંગ તમને જનરલી જોવા મળશે બાઇકના પિસ્ટનમાં. તમે જ્યારે પિસ્ટન ખોલશો તો એમાં 2 કમ્પ્રેશન રિંગ હશે ને 1 ઓઇલ રિંગ હશે. તો સામાન્ય રીતે પિસ્ટન પર ફક્ત એક જ ઓઇલ રિંગ બેસાડવામાં આવે છે, કારણ કે સિલિન્ડરની દિવાલ પર ઓઇલને ઉડાડીને લુબ્રિકેશન કરવામાં આવે છે. ઓઇલ રિંગનું કાર્ય સિલિન્ડરની દિવાલ પરથી ઓઇલને નિતારી પાછું ચેમ્બરમાં મૂકવાનું છે કે જેથી ઓઇલ કમ્બશન ચેમ્બરમાં આવી સળગી ન જાય. ઓઇલ રિંગને પ્રેશર સહન ન કરવાનું હોય, ફક્ત ઓઇલ રિંગ પણ પૂરતી હોવાથી પિસ્ટન પર એક જ ઓઇલ રિંગ મૂકવામાં યાની બેસાડવામાં આવે છે. મિત્રો ઓઇલ રિંગનું કાર્ય સિમ્પલ છે કે નીચેથી ઓઇલ કમ્બશન નીચે જે ચેમ્બર છે ત્યાંથી જે ઓઇલ છે એને લઈને અને સિલિન્ડરની દિવાલને લુબ્રિકેટ કરવી. ઓઇલ રિંગનો ઉપયોગ આપણે ક્યાંય બ્લો બાય અટકાવતું કે પ્રેશર લીકેજ અટકાવવા માટે ઉપયોગ કરતા નથી. એ માટે આપણે કોમ્પ્રેશન રિંગનો ઉપયોગ કરીએ છીએ. એટલા માટે 2 કોમ્પ્રેશન રિંગનો ઉપયોગ કરીએ છીએ અને ઓઇલ રિંગનું કાર્ય સિમ્પલ છે, લુબ્રિકેશન કરવાનું. એટલે માટે આપણે એક જ ઓઇલ રિંગ ઉપયોગમાં લઈએ છીએ. મિત્રો 2 ઓઇલ રિંગ ઉપયોગમાં લેવા માટે મિત્રો આપણા જોડે કોઈ કારણ નથી. અને જો એક જ રિંગથી કામ પતતું હોય તો શા માટે 2 રિંગનો ઉપયોગ કરવો? બીજી વાત કરીએ મિત્રો તો પિસ્ટન રિંગોને ફિટ કરતી વખતે રાખવી પડતી કાળજી વિશે થોડી એક ઉપર છેલ્લી વાત કરીએ કે પિસ્ટન રિંગને ફિટ કરતા હોઈએ તો શું કાળજી રાખવી? તો પહેલી, પિસ્ટન રિંગ ઉપર રિંગો ફિટ કરવા માટે પિસ્ટન રિંગ એક્સપાન્ડરનો ઉપયોગ કરવો કે જેથી રિંગો તૂટી ન જાય અને સહેલાઈથી પિસ્ટન રિંગ ગ્રુવમાં બેસી જાય. મિત્રો પિસ્ટન રિંગો ફિટ કરવા માટે ક્યાંય ડિસમિસ કે પકડ એવો કોઈ સાધનનો ઉપયોગ ના કરવો. એના માટે સ્પેશિયલ સાધન છે પિસ્ટન રિંગ એક્સપાન્ડર.
એનો જ ઉપયોગ કરવો. પિસ્ટન ઉપર રીંગો ફિટ કરતા પહેલા રીંગોને સિલિન્ડર બોરમાં ઉપરની તરફ બેસાડી પિસ્ટનને રિંગ ગેપ યોગ્ય રહે કે કેમ તે ચેક કરી લેવું. એટલે કે પિસ્ટન ઉપર રીંગો બેસાડી એને સિલિન્ડર બોરમાં આપણે બેસાડીએ એ પહેલા પિસ્ટન અને રિંગ વચ્ચે જોઈ લેવું કે ભાઈ રીંગો પિસ્ટનમાં વ્યવસ્થિત રીતે બેસી ગઈ છે, ક્લિયરન્સ બધું બરાબર છે, ક્યાંક ટાઈટ કે ફિટ પડતી નથી. તો એ પણ મિત્રો આપણે સિલિન્ડરમાં પિસ્ટનને ફિટ કરતા પહેલા ચેક કરી લેવું. પછી પિસ્ટન ઉપર કોમ્પ્રેશન રિંગ બેસાડતી વખતે પહેલી રિંગ ગ્રુવમાં ટોપ માર્કિંગ કરેલી અથવા બહારની તરફ ઉપરની બાજુએ ઓછી ધારવાળી રિંગને બેસાડવી જોઈએ. એટલે કે જે ઓછી ધારવાળી હોય એને ઉપર બેસાડવી અને બીજીને નીચે બેસાડવી. પિસ્ટન રીંગો સહિત સિલિન્ડરમાં ફિટ કરતા પહેલા સિલિન્ડરની દિવાલ અને પિસ્ટન રિંગ ગ્રુવમાં સારી રીતે ઓઇલિંગ કરી નાખવું. એટલે કે જે પિસ્ટનનું ગ્રુવ છે એને બી સારી રીતે ઓઇલ કરી અને પિસ્ટન રિંગોને ઓઇલિંગ કરી દેવી અને સિલિન્ડરની જે દિવાલ છે એને પણ આપણે સારી રીતે લુબ્રિકેટ કરી દેવી. પછી જ પિસ્ટનને સિલિન્ડર બોરમાં એન્ટર યાની દાખલ કરવો. પિસ્ટન પર બેસાડેલી વધુ પિસ્ટન રીંગોની ગેપ એક બાજુએ ન રાખતા પાસેની રીંગો ગેપ એકબીજાની વિરુદ્ધ દિશામાં અથવા એન્જિન ઉત્પાદકે દર્શાવ્યા અનુસાર રાખવી જોઈએ. તો મિત્રો જે ઉપરની આપણે રિંગ ફિટ કરી છે કમ્પ્રેશન રિંગ, તો એની ગેપ જે દિશામાં હોય તો એની વિરુદ્ધ દિશામાં બીજી જે નીચેની રિંગ ફિટ કરીએ છીએ કમ્પ્રેશન રિંગ એની ગેપ વિરુદ્ધ દિશામાં રહેવી જોઈએ. બંનેની ગેપ એક જ દિશામાં રહેવી જોઈએ નહીં. કારણ કે મિત્રો ગેપમાં થોડી જગ્યા હોય છે તો એ ગેપમાંથી જો થોડું ઘણું લીકેજ થાય તો બીજી રિંગ એને રોકી શકશે. 2 સ્ટ્રોક એન્જિનમાં આવતા પિસ્ટન રિંગ પોર્ટ બાજુ ન રહે તેની ખાસ કાળજી રાખવી જોઈએ, નહીતર પોર્ટ સાથે અથડાવાથી રિંગ તૂટી જશે. એટલે મિત્રો પિસ્ટન જે 2 સ્ટ્રોક એન્જિનની વાત કરીએ તો આ પિસ્ટન રિંગ છે ને એ પોર્ટ બાજુએ રાખવી નહીં. કારણ કે જો પિસ્ટન રિંગ પોર્ટ બાજુ રાખશું તો શું થશે, પોર્ટ સાથે અથડાઈને તૂટી જવાના ચાન્સીસ રહેશે. પિસ્ટન રિંગો ગ્રુવની અંદર ફરી ન જાય તે માટે પિસ્ટન રિંગ ગ્રુવમાં નાની પિન આપવામાં આવે છે. તે રિંગો બદલતી વખતે ખાસ ચેક કરી લેવું જોઈએ. એટલે કે પિસ્ટનમાં એક નાની પિન આપવામાં આવે છે કે જેથી પિસ્ટન રિંગો અંદર ગ્રુવમાં ફિટ કર્યા પછી અંદર ફરી ન જાય. એટલે કે ગતિ દરમિયાન પિસ્ટન રિંગો અંદર ફરવી જોઈએ નહીં. એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું. પિસ્ટનને રીંગો સહિત સિલિન્ડરમાં બેસાડવા માટે હંમેશા પિસ્ટન રિંગ કમ્પ્રેસરનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે પિસ્ટન રીંગો સહિત સિલિન્ડરમાં બેસાડવા આપણે હંમેશા પિસ્ટન રિંગ કમ્પ્રેસરનો ઉપયોગ કરવો જોઈએ, જેથી પિસ્ટન એ સિલિન્ડરમાં વ્યવસ્થિત રીતે સારી રીતે સેટ થઈ જાય. એટલે કે કમ્પ્રેસર આવે છે કે જેને મદદથી આપણે પિસ્ટનને રીંગો સહિત સિલિન્ડરમાં બેસાડી શકીએ. તો મિત્રો આ લેક્ચરનો અંત કરીએ છીએ આપણે.